હા તો મિત્રો, આજે તો હવારમાં સૂરજ દાદાના મસ્ત દર્શન થઈ ગયા. પછી નીકળી ગયા આપણે મગફળી પસણવા. મગફળી પસણવાની છે એટલે ફૂફા આવશે ટોલામાં, એટલે ફટોફટ મેં નાટી ફિટ કરી નાખી. પસણવાનું ચાલુ કરી નાખ્યું ને અડધી તો પસણી નાખી. પસણવાનો પ્રોગ્રામ પતાય ને આઈ જા કુવે ટોલું ખાલી કરવા. ધીસ ઇઝ ટોલું ખાલી કરવાનું કમ્પ્લીટ. પછી આઈ જા આપણે મગફળીમાંથી લેટરું કાઢવા માટે. અલ્યા ભાઈ ફટોફટ કાઢ ને, હવે તો ભૂખ લાગી છે. પપ્પા ભડાઈ તો લઈ આવો ને દિવાળીના ફોડવા. પટી હમણે કઠણાઈ છે. પપ્પાને તો ગમે એટલી કઠણાઈ હોય પણ છોકરે આડો લીધો એટલે નીકળી જા ભીલડી ભડાઈ લેવા. ભીલડી ફાટકે આવી જાય ને જિંદગીમાં પહેલી વાર ફાટક ખુલ્લો જોવા મળ્યો. આપણે કોક સકન હારા જોઈને હેડ્યા છે. ભીલડીમાં તો દિવાળીનું એટલું ટ્રાફિક છે ને કે અમે ગોથી સડી ગયા કે અમારે જાવું ચી બાજુ. અમન કોઈ હુજતું નતું એટલે આઈ જા પકોડી ખાવાનું. પકોડીના સ્પોન્સર છે અમારા પરેશભાઈ અને હું મફતની ખાવા વાળો. આહા હા, મફતની પકોડી તો જબ્બર ભાવે હો. ખાઓ ખાઓ, તમે ખાશો તો કોઈ મારું નેઠી નથી દાવાનું. પકોડીનો કોટો સડાઈને ભડાઈ લઈને નીકળી જાય અમે ગરાહામાં. વાહ ભાઈ વાહ, કોક તો સકન હારા જોઈને હેડ્યા તા હો. ફાટક જાતન વળતા ખુલ્લો છે. પછી આઈ જા ઘરે ને ઘરે આવતો પેલ તો બેહાડી જીધા મગફળીનું દળણું કરવા. साला ये दुख का खत्म नहीं होता बे. તો હોજે સૂર્યાસ્તનો નજારો જોઈને દાંતણ લઈને ખસકાયા ગરાહામાં.